દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજ્યો હતો। તેમણે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા અંગે હરિયાણામાં પોતાના ખેતરના અનુભવને વિગતવાર વર્ણવીને ખેડૂતોને પ્રેરિત કર્યા હતા। રાજ્યપાલે જણાવ્યું હતું કે આપણે સારું સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવો પડશે। સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે। પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં કલેક્ટર એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન. ડઢાણિયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, અગ્રણી પી.એસ. જાડેજા સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ સાહેબ શ્રી દેવભૂમિ દ્વારકાના પ્રવાસે છે, વિઝિટે છે, તો મારા ફાર્મની મુલાકાતે આવેલા છે। શોર્ટ વિઝિટ છે એમની, એને અનુલક્ષીને આજે અહીંયા પ્રોગ્રામ છે અને આચાર્ય દેવવ્રત સાહેબ એ ફાર્મની મુલાકાત લીધેલી છે। હું 2018-19થી પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિને સાથે રાખી, કુદરતને સાથે રાખી, કુદરતની સાનિધ્યને સાથે રાખી અને પ્રાકૃતિક ખેતી કરું છું।